નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। પણ વિડીયો શરૂ કરતા પહેલા હું તમને એક સવાલ પૂછવા માંગુ છું। શું તમે જાણો છો કે નવરાત્રી પહેલા એવી કઈ વસ્તુ છે જે ભૂલથી પણ કોઈને આપી દેવી નહીં જોઈએ? કારણ કે શાસ્ત્રો અનુસાર જો આ એક વસ્તુ તમે નવરાત્રી પહેલા ઘરમાંથી બહાર આપો તો તેના સાથે ઘરની સુખ શાંતિ, બરકત અને માતા લક્ષ્મીની કૃપા પણ ધીમે ધીમે દૂર થઈ શકે છે। મિત્રો, આજનો આ વિડિયો ખાસ કરીને એવા લોકો માટે છે જેમનું દિલ ખૂબ મોટું હોય છે। તમે એવા માણસ છો કે જો કોઈ તમારી સામે મદદ માંગે તો તમે તરત જ તેની મદદ કરવા તૈયાર થઈ જાઓ છો। કોઈ પૈસા માંગે તો મદદ કરી દો, કોઈ પોતાનું દુઃખ બતાવે તો તમે તેને નિરાશ નથી કરતા। જો કોઈને રસોડાનો સામાન જોઈએ તો તમે વિચાર્યા વગર ઘરની અંદરથી લાવીને આપી દો છો। પરંતુ મિત્રો, દરેક સમય એકસરખો નથી હોતો। થોડા જ દિવસોમાં ચૈત્ર નવરાત્રિનો પવિત્ર તહેવાર શરૂ થવાનો છે અને નવરાત્રિનો સમય હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર અને શક્તિશાળી સમય માનવામાં આવે છે। કહેવાય છે કે નવરાત્રિના 9 દિવસોમાં દેવી શક્તિ ધરતી પર પોતાના ભક્તોને આશીર્વાદ આપવા માટે આવે છે। આ દિવસોમાં માતા દુર્ગાની કૃપા જે ઘરમાં થાય છે ત્યાં સુખ સમૃદ્ધિ અને બરકત સતત વધતી રહે છે। આ જ કારણ છે કે નવરાત્રી પહેલા અને નવરાત્રી દરમિયાન ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે। શાસ્ત્રો અનુસાર કેટલીક સામાન્ય દેખાતી વસ્તુઓમાં પણ આધ્યાત્મિક ઉર્જા વસે છે અને તેના પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા માનવામાં આવે છે। જો આ વસ્તુઓનું સન્માન કરવામાં આવે તો ઘરમાં ધનવૈભવ વધે છે, પરંતુ જો અજાણતા આ વસ્તુ કોઈને આપી દેવામાં આવે તો ઘરની બરકત પર અસર પડી શકે છે। એટલા માટે આપણા ઘરના વડીલો હંમેશા એક ખાસ વાત કહેતા હતા, ભલે કોઈ ગમે તેટલું કરગરે, હાથ પગ જોડે કે વિનંતી કરે, પરંતુ નવરાત્રી પહેલા ઘરની આ એક વસ્તુ કોઈને પણ આપવી નહીં। મિત્રો, હવે સવાલ એ છે કે આ એવી કઈ વસ્તુ છે જે નવરાત્રી પહેલા કોઈને આપવી નહીં જોઈએ? તેના વિશે વિગતવાર જાણીએ આ વિડીયોમાં। હવે સવાલ એ જ ઉઠે છે કે આખરે તે વસ્તુ કઈ છે? જો તમે જાણવા માંગતા હોવ તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે નવરાત્રી પહેલા જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો પૂરેપૂરી સંભાવના છે કે તમારા ઘરેથી આ વસ્તુ બહાર જવાની છે અને સમય રહેતા ભગવાન તમને સંકેત આપી રહ્યા છે। જરૂરી નથી કે આ વસ્તુ તમારા હાથે જ ઘરની બહાર જાય। તમારી માતા દ્વારા જઈ શકે છે, તમારી બહેન દ્વારા બહાર જઈ શકે છે, પરંતુ તમારે આ વિડીયોને અંત સુધી જોઈને તે વસ્તુ વિશે જાણવું પડશે જે નવરાત્રિના 9 દિવસોમાં અદ્ભુત ઉર્જા રાખે છે। પોતાના ઘરના દરેક માણસને સમજાવવું પડશે કે ભલે કોઈ ગમે તેટલું કરગરે, નવરાત્રિમાં કે નવરાત્રી પહેલા આ વસ્તુ આપણા ઘરની બહાર કોઈની પાસે ન જવી જોઈએ, કારણ કે ભૂલથી પણ આ વસ્તુ જો ઘરની બહાર ચાલી ગઈ તો સમજી લેજો આ વસ્તુની સાથે તમારા ઘરની બરકત પણ ચાલી જશે। તમારા ઘરમાં જે લક્ષ્મી છે તે પણ ચાલી જશે। વિચારો પછી તમારી શું હાલત થશે? તમે દર ભટકશો તમારી એક ભૂલના કારણે। સાચું કહું તો કેટલાક લોકો એવા હોય છે જે આ વસ્તુઓ વિશે જાણે છે તો જાણી જોઈને તમારા ઘરે માંગવા આવે છે, કારણ કે તેઓ તમને બરબાદ કરવા માંગે છે, તમારા ઘરને ઉજાડવા માંગે છે, તમને રોડ પર લાવવા માંગે છે। તો દરેકની મદદ કરવી પણ સાચી નથી હોતી અને આ વસ્તુને તો તમારે ખૂબ જ સાચવીને રાખવાની છે, ખૂબ સંભાળીને રાખવાની છે। નવરાત્રિના 9 દિવસોમાં શું છે તે વસ્તુ, તે આગળ અમે તમને જણાવીશું, પરંતુ તમારે વિડીયોને અંત સુધી જોવો પડશે, ત્યારે જ તમારું કામ બની શકશે, કારણ કે તમે તે વસ્તુ વિશે જાણી લેશો, પરંતુ તે છતાં તમારે તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે નવરાત્રિમાં તે જાણકારી પણ હું આગળ તમને આપવાનો છું। તો વિડિયો સાથે બિલકુલ અંત સુધી બન્યા રહેજો, તમારું કામ પણ થઈ જશે। પરંતુ સૌથી પહેલા જેટલા પણ માતા રાણીના સાચા ભક્તો છે તેઓ મોડું કર્યા વગર વિડીયોને લાઇક કરી દેજો અને જે નવરાત્રિના તહેવારને પસંદ કરે છે તેઓ કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી લખી દેજો। તમારું કામ બની જશે, તમારી ઈચ્છા પૂરી થઈ જશે। તમારા ઘરમાં અથવા તો ઘરના વડીલો પાસેથી ક્યારેક ને ક્યારેક તમે એક વાત જરૂર સાંભળી હશે, પરંતુ આજની જે નવી પેઢી છે તે આ વાતોને અવારનવાર અંધવિશ્વાસ સમજીને નજરઅંદાજ કરી દે છે।
ઘણીવાર આપણી દાદી કે દાદાના નુસ્ખા આપણને ખૂબ કામના સાબિત થાય છે, પરંતુ જેવું આપણે થોડું ભણીગણી લઈએ છીએ તો આ વસ્તુઓ આપણને અંધવિશ્વાસથી ભરેલી લાગે છે, પરંતુ તેની પાછળ વાસ્તવમાં ખૂબ જ ઊંડું આધ્યાત્મિક કારણ પણ હોય છે અને સાયન્ટિફિક રીઝન પણ હોય છે. આપણા ઋષિમુનિઓ અને પુરાણોમાં પણ એ જ કહેવામાં આવ્યું છે કે કેટલીક વસ્તુઓ ઘરની ઉર્જાને પોતાની અંદર સમેટીને રાખે છે અને જ્યારે આપણે તેને કોઈ બીજાને આપી દઈએ છીએ તો આ ઉર્જા તેની સાથે જતી રહે છે. આ જ તેની પાછળનું વિજ્ઞાન છે. નવરાત્રિનો સમય દેવી શક્તિનો સમય હોય છે. આ દિવસોમાં દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. તમે જોયું હશે, દરેક દિવસે માતાના અલગ સ્વરૂપની પૂજા થાય છે. દરેક દિવસે અલગ દેવીની આરાધના હોય છે અને દરેક દિવસની ઉર્જા પણ અલગ અલગ હોય છે. આ દરમિયાન ઘરમાં જે વસ્તુઓ રાખેલી હોય છે તે દેવીની કૃપાને, પૈસાને અને સમૃદ્ધિને આકર્ષિત કરવાનું માધ્યમ બની જાય છે. આ જ કારણ છે કે ઘણા બધા લોકો નવરાત્રિ પહેલા પોતાના ઘરમાં સાફસફાઈ કરે છે, જૂનો સામાન, ગંદકી, ભંગાર બધું હટાવી દે છે અને પૂજાની તૈયારીમાં લાગી જાય છે. પરંતુ આ સમયે એક બહુ મોટી ભૂલ લોકો જાણે કરી બેસે છે અને તે ભૂલ એ હોય કે ઘણીવાર પાડોશી, સંબંધીઓ કે ઓળખીતા લોકો ઘરની કોઈ નાની વસ્તુ માંગી જાય છે અને આપણને લાગે છે કે આ તો રોજબરોજમાં કામ આવતી વસ્તુ છે. આપણને લાગે છે કે આ તો નાની વસ્તુ છે, તેમાં શું મોટી વાત હોય, મૂલ્ય શૂન્ય છે. પરંતુ આ વાત શાસ્ત્ર અનુસાર બિલકુલ સાચી નથી. અમે તમને ચેતવણી આપી રહ્યા છીએ, નવરાત્રિ પહેલા ઘરની એક વિશેષ વસ્તુ તમારે ભૂલથી પણ કોઈને આપવાની નથી, નહીંતર આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ વસ્તુ ઘરની સમૃદ્ધિ અને ધનના પ્રવાહ સાથે જોડાયેલી છે. જ્યાં સુધી આ તમારા ઘરમાં છે, ધીરે ધીરે પોતાની તરફ સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે, જેના કારણે ઘરમાં ધન વધવા લાગે છે. પરંતુ જ્યારે આ વસ્તુ કોઈ બીજાને આપી દેવામાં આવે છે તો તે ઉર્જા, તે પૈસા અને તે સકારાત્મક ઉર્જા તે વ્યક્તિના ઘરે જતી રહે છે. અમે એમ નથી કહેતા કે કોઈ બીજાનું ખરાબ થાય, પરંતુ જે આપણું ભાગ્ય છે, જે આપણો સારો સમય છે, જે આપણી મહેનત છે તે તો આપણી સાથે રહેવી જોઈએ. જૂના સમયમાં દાદીનાની આ વાતનું ખૂબ ધ્યાન રાખતા હતા અને જો આજે તમે આ વાતનું ધ્યાન રાખી લેશો તો થઈ શકે છે કે આ નવરાત્રિમાં દેવી માની કૃપા તમને પણ મળી જાય અને આ વસ્તુના ચમત્કારથી ધનપૈસા અને સુખ સમૃદ્ધિ તમારા ઘરમાં પણ આવી જાય. એટલા માટે આ વિડીયોને બિલકુલ અંત સુધી જોવો અને જાણે ભૂલથી પણ આ વસ્તુ કોઈને આપવી નહીં. ખાસ કરીને સાંજના સમયે તો બિલકુલ પણ આપવી નહીં, કારણ કે સાંજના સમયે તો તે મુહૂર્ત હોય છે જ્યારે આપણા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થવાનો સમય હોય છે અને આ સમયે માની લો તમે ઘરમાંથી તે વસ્તુ કોઈ વ્યક્તિને આપી દીધી તો માતા લક્ષ્મી નારાજ થઈને પાછી ફરી જશે. લોકો આજના સમયમાં આ વાતો ભૂલી ગયા છે, પરંતુ ઘણા પરિવારો આજે પણ આ પરંપરાને ખૂબ શ્રદ્ધાથી નિભાવે છે. તેમનું માનવું છે કે આ માત્ર એક માન્યતા નથી, આ ઉર્જાનો સિદ્ધાંત છે. આપણી ઉર્જા આપણા જ ઘરમાં રહેવી જોઈએ. જો આપણે આપણી ઉર્જા કોઈ બીજાને આપીશું તો પછી આપણા ઘરમાં ક્લેશ વધી જશે, આપણા ઘરમાં અશાંતિ વધી જશે, આપણા ઘરમાં મુસીબતો વધી જશે. હવે સમય આવી ગયો છે તે વસ્તુ વિશે જણાવવાનો જે તમારે ભૂલથી પણ કોઈને નવરાત્રિ પહેલા નથી આપવાની, જેથી તમારા ઘરમાં આખું વર્ષ ધન, સુખ અને શાંતિની કમી નહીં રહે. માની લો તમારાથી ભૂલચૂક થઈ ગઈ અને તમે જાણે આ વસ્તુ કોઈને આપી દીધી તો તેની અસર તમને ધીરે ધીરે દેખાવા લાગશે. ઘણા લોકો જણાવે છે કે આવી ભૂલ કર્યા પછી અચાનક તેમના ઘરમાં ખર્ચ વધવા લાગ્યો, પૈસા ટકવાનું બંધ થઈ ગયું, આર્થિક પરેશાનીઓ પાછળ પડી ગઈ અને હોસ્પિટલોના બિલ વધવા લાગ્યા. એટલા માટે જૂના લોકો આ વાત પર ખૂબ ધ્યાન આપતા હતા, ખૂબ ભાર આપતા હતા કે નવરાત્રિ પહેલા ઘરની તે ખાસ વસ્તુને કોઈ પણ હાલતમાં બહાર ન જવા દેવી જોઈએ. પરંતુ સૌથી મોટો સવાલ એ જ ઉઠે છે કે આખરે તે વસ્તુ શું છે? આખરે એવી કઈ સાધારણ દેખાતી વસ્તુ છે જેને નવરાત્રિ પહેલા આપણે કોઈને પણ આપવાની નથી, નહીંતર ભયંકર દોષ લાગી જાય છે. આજે વિડીયોમાં પર્દાફાશ થવાનો છે. બહુ ઓછા લોકો આ રહસ્યને જાણે છે. આ વાત ધ્યાનથી સાંભળી લેજો, આગળ અમે તમને વિગતવાર જણાવી રહ્યા છીએ. આખરે તે વસ્તુ શું છે?
તમે સાંભળશો તો તમારા રૂવાડા ઊભા થઈ જશે કારણ કે તમે તે વસ્તુ વિશે સારી રીતે જાણો છો. નવરાત્રી પહેલા કે નવરાત્રી દરમિયાન ભલે કોઈ તમારી સામે ગમે તેટલું કરગરે, કેટલી પણ વિનંતી કરે, પોતાના ઘરનું મીઠું, જી હા મિત્રો, સાંભળવામાં તમને બહુ સાધારણ લાગી શકે છે પરંતુ મીઠાનો સંબંધ માત્ર ખાવાના સ્વાદ સાથે નથી હોતો. મીઠાનો સંબંધ ઘરની ઉર્જા, સમૃદ્ધિ અને લક્ષ્મીના આગમન સાથે પણ જોડાયેલો હોય છે. જે મીઠાની કિંમત બહુ સાધારણ છે, તમે અત્યાર સુધી તેને બહુ હળવાશથી લીધું હશે, પરંતુ હવે તેને સાધારણ સમજવાની ભૂલ ન કરતા. ભારતીય પરંપરાઓ અને વાસ્તુશાસ્ત્રમાં મીઠાને ખૂબ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આ જ કારણ છે કે આપણા વડીલો નવરાત્રિના દિવસોમાં મીઠાને લઈને કેટલાક ખાસ નિયમોનું પાલન કરતા હતા. વાસ્તવમાં આ જ તે વસ્તુ છે, ઘરનું મીઠું, જે નવરાત્રિમાં કે નવરાત્રિ પહેલા આપણે કોઈને પણ આપવાનું નથી. મીઠાને શુદ્ધતા અને ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. પ્રાચીન કાળથી જ મીઠાનો ઉપયોગ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે કરવામાં આવતો રહ્યો છે. કોઈપણ કામ તમે કરી લો, મીઠા વગર તે કામ અધૂરું છે. કોઈપણ ક્રિયા તમારે કરવી હોય, મીઠા વગર તે અધૂરી છે. ઘણા ધાર્મિક ગ્રંથો જણાવે છે કે મીઠું ઘરની નકારાત્મક શક્તિઓને પોતાની અંદર ખેંચી લે છે. એટલા માટે તમે જોયું હશે જ્યારે કોઈ મકાનનું મુહૂર્ત કરે છે તો એક મીઠાની થેલી જરૂર રાખે છે, જેથી જે પણ નકારાત્મકતા છે તે પૂરી રીતે તે મીઠામાં સમાઈ જાય અને વાતાવરણ ખૂબ શુદ્ધ થઈ જાય. નવરાત્રિનો સમય દેવી શક્તિનો સમય હોય છે. આ દિવસોમાં દેવીના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને માનવામાં આવે છે કે માતા રાણી પોતાના ભક્તોના ઘરોમાં આવે છે. હવે તમે જરા જાતે વિચાર કરો, માતા રાણી એવા ઘરોમાં આવશે જ્યાં નકારાત્મક ઉર્જા છે, લડાઈ ઝઘડો છે, ક્લેશ છે, અશાંતિ છે, દુઃખ છે. કે પછી એવા ઘરમાં આવશે જ્યાં સકારાત્મક ઉર્જા છે, પવિત્રતા છે, સાફસફાઈ છે અને ઘરના લોકો એક થઈને રહી રહ્યા છે, હસીખુશી ભરેલો માહોલ છે. આ વાત તમે જાતે સમજી શકો છો. તો જે ઘરમાં મીઠાને સન્માન મળે છે, જે ઘરમાં મીઠું વધારેમાં વધારે રાખેલું હોય છે, તે ઘરની નકારાત્મકતાને તો તે મીઠું શોષી લે છે, તો ત્યાં માત્ર સકારાત્મક ઉર્જા હોય છે, જે કારણે નવરાત્રી દરમિયાન દેવીમાં તે ઘરમાં જવામાં બિલકુલ પણ વાર નથી લગાડતી. આ જ કારણ છે કે નવરાત્રિના સમયે મીઠાનું મહત્વ ખૂબ વધી જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર મીઠામાં એક વિશેષ પ્રકારની ઉર્જા હોય છે જે ઘરમાં રહેલી નકારાત્મક તરંગોને ખતમ કરવાની ક્ષમતા રાખે છે. આ પહેલા આ વિશે તમને પણ નહીં ખબર હોય, નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ જાણકારી કેવી લાગી રહી છે, શું કામની લાગી રહી છે કે નહીં. જૂના જમાનાના લોકો અવારનવાર કહેતા હતા કે નવરાત્રી પહેલા કે નવરાત્રી દરમિયાન કોઈ જો ઘરે મીઠું માંગવા આવી જાય તો તેને ઘરનું મીઠું ઉધાર ન આપવું જોઈએ. જો તમે વિચારી રહ્યા હોવ કે અમારા ઘરે તો કોઈ મીઠું માંગવા નથી આવતું, તો તમારા ઘરેથી એવી કોઈ વસ્તુ પણ બહાર ન જવી જોઈએ જેમાં તમારા ઘરનું થોડું ઘણું મીઠું પડ્યું હોય. જેમ કે માની લો તમે તમારા ઘરમાં કોઈ રસોઈ બનાવી, તેમાં તમે તમારા ઘરનું મીઠું જરૂર નાખ્યું હશે. હવે તમે તે વાનગી કે શાક પાડોશીને આપી દો છો, તો આ કરવું ખરાબ નથી, પરંતુ નવરાત્રી પહેલા આવું ન કરો, નવરાત્રી દરમિયાન આવું ન કરો, પછી જે ઈચ્છો તે કરી શકો છો. કારણ કે અત્યારે ખેલ ઉર્જાનો છે અને નકારાત્મકતાને આપણે અત્યારે દૂર કરવાની છે. ઘરમાં બરકત અને સુખશાંતિ લાવવી હોય તો ઘરના મીઠાને ઘરમાં જ રાખવું પડશે. આ વાત તમે ગાંઠે બાંધી લેજો. તમે અવારનવાર સાંભળ્યું હશે કે મીઠાને ક્યારે પણ હાથમાં હાથ ન આપવું જોઈએ, હંમેશા કોઈ વાસણમાં રાખીને આપવું જોઈએ અને આ વાત તમે પોતે અનુભવી હશે. તમારા ઘરમાં પણ મીઠાની નાની નાની ડબ્બીઓ હશે અથવા ક્યાંક તમે જમવા જતા હશો તો ત્યાં તમને અલગથી મીઠું આપવામાં આવતું હશે, હાથમાં નથી આપવામાં આવતું. મીઠાને હાથમાં આપવાથી ઘરની બરકત ધીરે ધીરે ખતમ થવા લાગે છે. મીઠાનું બહુ વિશેષ મહત્વ છે. મીઠાને તમે સાધારણ વસ્તુ સમજવાની ભૂલ બિલકુલ ન કરતા અને નવરાત્રિના દિવસોમાં તો તેનું મહત્વ વધુ વધી જાય છે. જો કોઈ વ્યક્તિ ઘરથી મીઠું માંગવા આવે છે તો જેટલું શક્ય હોય તેટલું વિનમ્રતાથી ના પાડી દો. જૂઠું બોલવું પડે તો જૂઠું કહી દો, પરંતુ પોતાના ઘરનું મીઠું કોઈને ન આપશો, ભલે કોઈ ગમે તેટલું કરગરે.
એવું એટલા માટે કારણ કે માન્યતા છે કે મીઠાની સાથે આપણા ઘરની આર્થિક ઉર્જા પણ જોડાયેલી હોય છે. આર્થિક એટલે કે પૈસાની ઉર્જા. ઘણા લોકો એ પણ જણાવે છે કે જો નવરાત્રી પહેલા મીઠું ઘરની બહાર જતું રહે તો આખું વર્ષ ધન ટકવામાં સમસ્યા આવે છે. ઘણા લોકો હોય છે જે કહે છે કે પૈસા આવે તો છે પણ રોકાતા નથી, ખર્ચ બહુ વધારે ઘરમાં રહે છે, આર્થિક સંતુલન વારંવાર બગડે છે, અચાનક પૈસા ખતમ થઈ જાય છે અને હપ્તા માથે રહે છે, હપ્તા ભરી નથી શકતા. ઘણા બધા લોકો ઘણી બધી સમસ્યાઓનો શિકાર છે. તો પોતાના ઘરના મીઠાને સન્માન આપવાનું શરૂ કરો, પોતાના ઘરના મીઠા પર ધ્યાન આપવાનું શરૂ કરો, તેને એક વાટકીમાં ભરીને ક્યાંય પણ રાખવાનું શરૂ કરો, તમને અનુભવ થશે કે ઘરમાં સારું થવા લાગ્યું છે. ઘણા પરિવાર આ જ કારણે નવરાત્રી શરૂ થતા પહેલા પોતાના ઘરમાં નવું મીઠું લાવીને રાખે છે. તમે પણ આવું કરી શકો છો. તેને દેવી સામે રાખીને પ્રાર્થના પણ કરે છે. એવું માનવામાં આવે છે તેનાથી ઘરમાં સ્થાયી લક્ષ્મીનો નિવાસ થાય છે. મીઠાનો સંબંધ માત્ર લક્ષ્મી માતા સાથે નથી, પરંતુ રાહુકેતુ ગ્રહો સાથે પણ માનવામાં આવે છે, કારણ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીઠું નકારાત્મક ગ્રહોના પ્રભાવને ઓછો કરવાની ક્ષમતા રાખે છે. આ જ કારણ છે કે ઘણા ઉપાયોમાં મીઠાનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો ઘરમાં સતત તણાવ રહેતો હોય, વગર કારણે લડાઈઝઘડા થતા હોય, તો એક કાચના વાસણમાં થોડું મીઠું ભરીને કોઈ ખૂણામાં રાખી દો. માનવામાં આવે છે કે આ મીઠું ધીરે ધીરે બધી નકારાત્મકતાને શોષી લેશે અને ઘરમાં લડાઈઝઘડા બંધ થઈ જશે. નવરાત્રિના સમયે આ ઉપાય વધુ પ્રભાવશાળી બની જાય છે. આ દિવસોમાં જો ઘરના ચારે ખૂણામાં થોડું મીઠું રાખી દેવામાં આવે તો ઘરનું વાતાવરણ બહુ સકારાત્મક થઈ જાય છે. પરંતુ કેટલીક સાવધાની પણ રાખવી પડશે. બધી વસ્તુઓ ફાયદો નથી આપતી. આપણી કેટલીક ભૂલો આપણું નુકસાન પણ કરાવી દે, તો તે ભૂલો વિશે જાણવું પણ બહુ જરૂરી છે. મીઠાને ક્યારે પણ લોખંડના વાસણમાં ન રાખવું જોઈએ. આ વાત તમે ધ્યાન રાખજો, કારણ કે ક્યારેક આપણને કોઈ વસ્તુ આકર્ષક લાગે છે, સુંદર લાગે છે, ભલે તે લોખંડની બનેલી હોય, આપણે ધ્યાન નથી રાખતા અને ઘરે લાવીને તેમાં મીઠું ભરી દઈએ છીએ અને જીવનમાં પછી ધીરે ધીરે મુશ્કેલીઓ આવવા લાગે છે. હંમેશા મીઠાને કાચ કે માટીના વાસણમાં જ રાખવું જોઈએ અને ઢાંકીને તથા સાફસૂથરું રાખવું જોઈએ. એક બીજો મહત્વનો નિયમ એ બતાવવામાં આવ્યો છે કે મીઠાને ક્યારેય ગંદા હાથે ન અડવું જોઈએ. મીઠાને જેટલા સન્માન સાથે રાખવામાં આવશે એટલી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહેશે. નવરાત્રિના સમયે જો તમે મીઠા સાથે જોડાયેલા નિયમોનું પાલન કરશો તો માનવામાં આવે છે કે માતા રાણીની ધીરે ધીરે તમારા પર વિશેષ કૃપા થાય છે. હવે અમે કેટલાક એવા ઉપાય તમને જણાવવા માંગીએ છીએ જે મીઠા સાથે જોડાયેલા છે અને આ ઉપાયો વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ વિડિયોના અંતમાં ઉપાય જણાવવાનો ઉદ્દેશ્ય એ જ છે કે ઉપાય તે પસંદ કરેલા નસીબદાર લોકોને મળી શકે જે આ વિડિયોને અહીંયા સુધી જોઈ રહ્યા છે. જો તમે અહીંયા સુધી વિડિયો જોયો છે, મતલબ તમારા નસીબમાં જરૂર કંઈક મોટું આવવાનું છે. જેના નસીબમાં કંઈ નથી આવવાનું તેઓ તો વિડિયો છોડી ચૂક્યા છે. તમે અહીંયા સુધી જોઈ રહ્યા છો મતલબ તમારી વાતમાં દમ છે અને તમારું ભાગ્ય બુલંદ છે. સૌથી પહેલો ઉપાય જે તમને અમે જણાવવા માંગીએ છીએ, બહુ ધ્યાનથી સાંભળજો. મીઠાથી ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કેવી રીતે કરવી. નવરાત્રિના દિવસોમાં સવારે કે સાંજના સમયે ઘરની સફાઈ કર્યા પછી એક નાના વાટકામાં મીઠું લઈને તેને ઘરના કોઈપણ ખૂણામાં રાખી દેવાનું છે. તેનાથી વાતાવરણ શુદ્ધ થશે અને નકારાત્મક ઉર્જા દૂર થશે. થોડા દિવસો પછી જ્યારે આ મીઠું ભેજવાળું થઈ જાય, તેમાં થોડો ભેજ પડવા લાગે અથવા ભારે થઈ જાય, તો તેને તરત જ વહેતા પાણીમાં વહાવી દેવું જોઈએ અને તેની જગ્યાએ નવું મીઠું રાખી દેવું જોઈએ. આવું કરવાથી વાતાવરણ શુદ્ધ અને સકારાત્મક થશે. બીજો ઉપાય છે મીઠાવાળા પાણીથી ઘરમાં પોતું કરવું. આ વાત સાંભળીને તમને પણ આશ્ચર્ય થયું હશે કે મીઠાવાળા પાણીથી પોતું કેવી રીતે કરવું. તો નવરાત્રિના દિવસોમાં અઠવાડિયામાં ઓછામાં ઓછી 2 કે 3 વાર ઘરમાં પોતું કરતી વખતે પાણીમાં એક ચપટી મીઠું ભેળવી દેવું. આ ઉપાય બહુ સરળ છે પરંતુ તેનો પ્રભાવ બહુ શક્તિશાળી છે.
આવું કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા ધીરે ધીરે ખતમ થવા લાગે છે અને ઘરમાં શાંતિનો માહોલ બનવા લાગે છે. ઘણા લોકો જણાવે છે કે આ ઉપાય કર્યા પછી ઘરના લડાઈ-ઝઘડા પૂરી રીતે ખતમ થઈ ગયા અને વાતાવરણ પણ હળવું અનુભવાવા લાગ્યું. ત્રીજો ઉપાય, જો તમને વારંવાર નજર લાગે છે, ઘરમાં બાળકોને વારંવાર નજર લાગે છે, કોઈ તમારાથી બળે છે અથવા તમારા બહુ દુશ્મન છે, તો આ ઉપાય તમે જરૂર કરજો. જો તમને પણ એવું લાગે કે કોઈ વ્યક્તિની વારંવાર તમને નજર લાગી રહી છે, તો નવરાત્રિમાં કોઈ પણ દિવસે થોડું મીઠું હાથમાં લઈને તે વ્યક્તિના માથાથી લઈને પગ સુધી 7 વાર તમારે ઉતારવાનું છે અને પછી તે મીઠાને વહેતા પાણીમાં વહાવી દેવાનું છે. આ ઉપાય જૂના સમયમાં બહુ કરવામાં આવતો હતો અને માનવામાં આવે છે કે તેનાથી નકારાત્મક પ્રભાવ પૂરી રીતે ખતમ થઈ જાય છે. ચોથો ઉપાય રહેશે પૈસા સાથે જોડાયેલો. પૈસો દરેક માણસ ઈચ્છે છે. પૈસો હાથનો મેલ કહેવાય છે, પરંતુ આ મેલને કમાવવામાં લોકોને વર્ષો વીતી જાય છે અને તમે એક એવા માણસ છો જે પૈસા કમાવ છો પણ પૈસા ઘરમાં રોકાતા નથી. વારંવાર કોઈ બિલ આવી જાય છે, કોઈ નુકસાન થઈ જાય છે અથવા હોસ્પિટલોમાં ભરવા પડે છે, તો આ ઉપાય તમે કરજો. તમારા માટે બહુ શુભ ફળદાયી રહેશે. નવરાત્રિના દિવસોમાં જ્યારે પણ શુક્રવાર આવે કે જે પણ અષ્ટમી આવે, એક કાચના વાટકામાં મીઠું ભરીને તેમાં 4-5 લવિંગ નાખી દેવા અને તેને ઘરના કોઈ શાંત ખૂણામાં રાખી દેવું. એક એવો ખૂણો જ્યાં વધારે અવાજ ન આવતો હોય, જ્યાં શાંતિ રહેતી હોય. માન્યતા છે કે આ ઉપાય ઘરના ધનના પ્રવાહને વધારવામાં મદદ કરે છે અને આર્થિક પરેશાનીઓ પણ ધીરે ધીરે પૂરી રીતે ખતમ થવા લાગે છે. ઘણા બધા લોકો જણાવે છે કે જ્યારથી તેમણે નવરાત્રિના સમયે આ નિયમોનું અને આ ઉપાયોનું પાલન કર્યું, ત્યારથી તેમના ઘરમાં કાફી સારું વાતાવરણ થઈ ગયું. જ્યાં વારંવાર પરેશાની આવતી હતી ત્યાં હવે શાંતિ અને ખુશાલી છે. એટલા માટે નવરાત્રિમાં તમે નાની નાની વાતોનું ધ્યાન રાખજો. ખાસ કરીને પોતાના ઘરનું મીઠું કોઈને પણ નવરાત્રિ પહેલા કે નવરાત્રિ દરમિયાન ઉધાર ન આપશો. ભલે સામે વાળો ગમે તેટલું કરગરે, કારણ કે ઘણીવાર આપણી પરંપરાઓમાં છુપાયેલી નાની નાની વાતો જ જીવનમાં મોટા બદલાવનું કારણ બની જાય છે અને થઈ શકે છે કે આ નાની એવી સાવધાની તમારા ઘરમાં પણ સુખ સમૃદ્ધિ અને ધનના દ્વાર ખોલી દે. તો મિત્રો, આજનો વિડિયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડિયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડિયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.